કે જેથી તું પાદળ જુનાના તણો અને જેથી ફેહડ્યોય ફોજે તેથી બીબડ્યોય બંગલામાં તને જોવે જોગી દાસિયાઓ. એ જોગીદાસ ખુમાણ છે એ જુનાગઢ નવાબને જેથી મળવા જાય છે. જુનાગઢ નવાબને જેથી મળવા જાય છે ત્યારે નવાબની હુરમો નવાબની બેગમો એમ કહેવાય છે કે ઝરૂખામાંથી ઊંચા નેજવા કરી કરીને જોગીદાસ ખુમાણને જોવે છે. કેવી મર્દાનગી છે, કેવી ખુમારી છે ખુમારમાં. પણ જોગીદાસ ખુમાણના રૂપને નહીં, જોગીદાસ ખુમાણના રૂપને નહીં. રૂપ તો જુનાગઢ જિલ્લાની માલિપા ઘણા બધા હતા, પણ જોગીદાસ ખુમાણની મર્દાનગી ઉપર એમ કહેવાય છે ગોળ ગોળ થઈ ગઈ હતી. પણ કેવી મર્દાનગી, કેવી દાતારી, કેવી ખુમારી, એની મારે વાત કરવી છે કે જોગીદાસ ખુમાણ અને એના સાથીદારો સાહેબ વનબગડાની માલિપા એમ કહે છે કે બપોરનું ટાણું એ ઘોડલા લઈ બાગડતા ધુમ્માપડો બાગડતા ધુમ્માપડો બાગડતા ધુમ્માપડો બાગડતા ધુમ્માપડા અને વનબગડાની માલિપા જોવે છે તો એક 18 થી 15 થી 18 વર્ષની દીકરી વનબગડાની માલિપા ગાય ઢોરા ચરાવે છે. જોગીદાસ ખુમાણને એમ થયું કે આ દીકરીને એના આબરૂની બીક નહીં લાગતી હોય, આ દીકરીને બીક નહીં લાગતી હોય, વનબગડાની માલિપા એકલી ગાય ઢોરા ચરાવે છે તો. એટલે જોગીદાસ ખુમાણ એમ કહેવાય છે સાહેબ નીચા નેણ ધારી, એટલે જોગીદાસ ખુમાણ નીચા નેણ ધારી. બારવટિયામાં 12 પ્રકારના વટ હોય એને બારવટિયા કહેવાય યાર. કોઈ બેન દીકરીઓને એમ કહેવાય છે કે આંખથી આંખ મેળવીને વાત ન કરવી, કોઈ બેન દીકરીઓને સ્પર્શ ન કરવું, જ્યાં એનો ઉતારો હોય ત્યાં કોઈ બેન દીકરીઓને આવવાની સખત મનાઈ હોય, એવા 12 પ્રકારના વટ હોય એને બારવટિયા કહેવાય. એટલે એ જોગીદાસ ખુમાણ દીકરીની બાજુમાં નીચા નેણ ધારીને પૂછે છે. દીકરીને ખબર નથી કે આ પોતે જોગીદાસ ખુમાણ છે. એટલે જોગીદાસ ખુમાણ દીકરીને એમ પૂછે છે, બેટા વનવગડાની માલિપા તું એકલા ગાય ઢોરા ચરાવસ, બેટા તને બીક નથી લાગતી? બેટા તારી આબરૂ સલામતની તને બીક નથી લાગતી? ત્યારે સાહેબ મારા દેશની દીકરી એટલું બોલે છે કે બાપુ બીક શેની? મારા ગામમાં જોગીદાસ ખુમાણ નામના બારવટા હાલતા હોય, કોના બાપની તેવડ છે મારા હામું કોઈ કાફર મીટ માંડી શકે ભલા મણા? હે તેદી સાહેબ જોગીદાસ ખુમાણ છે એ સૂરજનારાયણની સામે એમ કહેવાય છે પ્રાર્થના કરે છે, ભાવનગર દરબાર મને સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી, મારા બારવટા હાલે ન હાલે મને એની કોઈ પરવા નથી, પણ જ્યાં સુધી જગતના ચોકની મારી આ બેન દીકરીઓ આવી એવી 15 થી 18 વર્ષની બેન દીકરીઓ મારા ઉપર જે ભરોસો મેલીને જીવે છે ને, એ ભરોસો ક્યારેય તોડવા ના દેતી. ભલે ઉગા ભાણ ભાણ તિહાણા લઉં ભામણા, જીવન મરણ અલગ માણ યમાણી રાખજે કશ્ય ભરાવ. આ ભરોસો કોઈ દિવસ તૂટવા ન દેતા. પણ જોગીદાસ ખુમાણ જેવા જતી પુરુષો ક્યાં પાકે? આપણે ત્યાં કહેવત છે કુવામાં હોય તો અવેડામાં આવે ને, એટલે એની વાત કરું કે જોગીદાસ ખુમાણનો બાપા હાજો ખુમાણ અને હાદા ખુમાણની સાહેબ મારે એક વાત કરવી છે. નિમી 11 છે હા, અને જુવાનડાઓ હાદા ખુમાણની બાજુમાં જઈ પાસે આવીને કહે છે કે બાપુ અમે પણ, બાપુ તમે કંઈક નીમ લ્યો તો અમે પણ કંઈક નીમ લઈએ. એટલે હાદા ખુમાણ એમ કહે છે બાપુ હવે હું તો શું નીમ લઉં, હવે મારે ઘટપણ આવી ગયું, હું તો વૃદ્ધ થઈ ગયો છું, હવે હું શું નીમ લઉં? એમ નહીં બાપુ તમે કંઈક નીમ લ્યો તો પછી અમે પણ નીમ લઈએ. તો એક કામ કરો, પહેલા તમે નીમ લેવાનું શરૂ કરો અને પછી મને કંઈક મોજના તોરા છૂટશે તો હું પણ કંઈક નીમ લઉં. એટલે પડમાંથી એક યુવાન કહેવાય છે કે ઊભો થઈને કીધું કે સવારના પોરમાંથી ચકલાને એમ કહેવાય છે કે હું જારા નાખી 3 મહિના સુધી જારા નાખી પછી જ હું જમીશ. સવારના પોરમાંથી હું 3 મહિના સુધી ચકલાને જારા પશુ પક્ષીઓને જારા નાખી પછી જ હું જમીશ. બીજો યુવાન ઊભો થઈને કીધું હું કૂતરાને રોટલા નાખી 3-4 મહિના પછી જમીશ. ત્રીજો યુવાન ઊભો થયો કે હું ગાય ઢોરને લીલાડું નાખીશ પછી જ હું જમીશ. અને આ બાજુ ભાઈ કાઠીના દીકરાને પોરના પલ્લા સ્વીટાને એને પણ નીમ લેવાનું મન થયું. એટલે પડમાંથી ઊભો થઈને એમ કીધું તો સાંભળી લો યુવાન કે સૂરજનારાયણની સાક્ષીએ જોવું ખુમાણ પ્રતિજ્ઞા લે છે કે ભલે ઉગા ભાણ ભાણ તિહાણા લવ ભામણા, જીવન મરણ લગ માણી યમાણી રાખજે કશ્યપ રાજ. સૂરજનારાયણની સાક્ષીએ પ્રતિજ્ઞા લે છે કે સવારના પોરમાંથી હાદો ખુમાણ દાંતણ કરે, દાંતણ કરી લીધા પછી ચીરિયા દાંતણના ફેંકે ને છતાં પડે ત્યાં સુધી જ જીવવું છે ને બઠ્ઠા પડે તેથી મરી જવું છે. વિચાર કરી લ્યો સાહેબ, ભાવનગરનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે નીમ લીધા પછી 4.5 મહિના સુધી એમ કહેવાય છે કે દાંતણ છતાં પડ્યા હતા. ભલા માણસ, આને ભરોસો કહેવાય.